તો ભાઈ આજે 11th સ્ટાન્ડર્ડનું ચેપ્ટર નંબર 2 થોડુંક ફાસ્ટ રિવિઝન કરાવું છું, જેમાં હાઇડ્રોજન વર્ણપટમાં તમને ખ્યાલ હશે કે ભાઈ શ્રેણીપદ અને રેખાપદ બે હોય, સિરીઝ ટર્મ અને લાઇન ટર્મ. આનો જે નંબર હોય લાઇન ટર્મ એના પછીના નંબરથી શરૂ થાય, બરાબર. બીજું, આ દરેકે દરેક શ્રેણીનું ચોક્કસ એક નામ છે. બરાબર. એમાં જો ni બરાબર 1 હોય તો એને આપણે કહીશું લાયમેન શ્રેણી, 2 હોય તો એને કહીશું બામર, 3 પાસ્ચન, 4 બ્રેકેટ, 5 ફુંડ અને 6 હમ્ફ્રીઝ. આ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, બરાબર. જે પણ ni ની વેલ્યુ હોય nf ની વેલ્યુ એના પછીના નંબરથી જ શરૂ થાય છે. એટલે આ જો ni બરાબર 1 હોય તો nf નો નંબર ક્યાંથી શરૂ થશે? એના પછીના નંબરથી, 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી. બામર 2 હોય તો એના પછીના નંબરથી શરૂ થશે, 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી. 3 હોય તો એના પછીના નંબરથી શરૂ થશે, 4 5 6 અપ ટુ ઇન્ફિનિટી. 4 હોય તો એના પછીના નંબરથી શરૂ થશે. બધામાં એના પછીના નંબરથી જ શરૂ થાય. ચલો એક સિમ્પલ ક્વેશ્ચન, કેમ એના પછીના નંબરથી શરૂ થાય? હા, કેમ કે એનું રીઝન એ છે કે આ તમને જે તે રેખા મળે છે, બરાબર, એ રેખા કયા? જે તે સંક્રમણના લીધે મળે, જે તે ટ્રાન્ઝિશનના લીધે મળે. ટ્રાન્ઝિશન એટલે કયા નંબરથી કયા નંબર પર રિટર્ન આવે. એટલે એમાં લોજિક આ રીતે છે. તો એનું લોજિક આ રીતે છે કે 1 નંબર પર રિટર્ન આવે છે, તો રિટર્ન આવવાની શરૂઆત કયા નંબરથી થશે? એના પછીના નંબરથી જ થશે. 2 થી 1, પછી 3 થી 1, પછી 4 થી 1. કયા નંબરથી રિટર્ન આવે નહીં, કયા નંબરે રિટર્ન પહોંચે છે એ મહત્વનું છે. 1 નંબર પર રિટર્ન આવે તો એને આપણે લાયમેન શ્રેણી કહીશું. 3 નંબર પર રિટર્ન આવે તો આપણે એને પાસ્ચન શ્રેણી કહીશું. અને એના પછીના નંબરથી શરૂ થાય છે, બરાબર. ચલો, લાયમેન શ્રેણી એમાં શું આવે? પારજાંબલી વિસ્તાર છે આનો. બામર શ્રેણીનો વિસ્તાર કયો? દ્રશ્યમાન, જે નરી આંખે આપણે કલર જોઈ શકીએ એ, બરાબર. હા, એના પછીના છે ઇન્ફ્રારેડ, IR એટલે કે પાર રક્ત. અને છેલ્લું આવે છે અપર IR, ઉચ્ચ પાર રક્ત, બરાબર. એટલે રિટર્ન કયા નંબર પર આવે એ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, એટલે એટલું તો મગજમાં બેસી ગયું હશે, બરાબર. એટલે હવે આની ઉપરથી આપણે બધા એના સૂત્રો તારવવાના. ધારો કે હું એમ કહું કે કોઈ પણ પર્ટિક્યુલર રેખા, ધારો કે હું એમ કહું કે પાસ્ચન શ્રેણીની બીજી રેખા. ભાઈ, પાસ્ચન શ્રેણીની બીજી રેખા એટલે શું? તો પાસ્ચન શ્રેણીની બીજી રેખા એટલે 5 ઉપર રિટર્ન આવે છે. તો રિટર્ન આવવાની શરૂઆત કયા નંબરથી થશે? 5 થી 3, તો એટલે કે બીજી રેખા. ખબર પડી ગઈ? પહેલી રેખા એટલે 4 થી 3 એટલે પહેલી રેખા, અને 5 થી 3 એટલે બીજી રેખા. હવે એમ કહું ફુંડ શ્રેણીની ત્રીજી રેખા એટલે ક્યાંથી રિટર્ન આવશે? 8 થી 5. હમ્ફ્રીઝની બીજી રેખા તો શું થશે? 8 થી 6. એટલે NF બરાબર 8 અને NI બરાબર 6, બરાબર. એટલે જે તે કિંમતો આપણને આની ઉપરથી મળશે, બરાબર. એટલે NI ને NF ખબર પડવી જોઈએ. કઈ કે ચલો ભાઈ, હું એમ કહું કે ચલો બામરની થર્ડ લાઈન, ત્રીજી રેખા, તો શું થશે? 5 થી 2, બરાબર. એટલે રિટર્ન કયા નંબર પર આવે એ ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ, બરાબર. એટલે આટલું તો ખબર પડી ગઈ. તો હવે સૂત્ર એવું છે, ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10⁻18 કૌંસમાં 1/ni² માઇનસ 1/nf². અને આની જોડે ખાસ યાદ રાખજો આવશે z², બરાબર. હવે બીજું, હાઇડ્રોજન માટે છે તો આપણે શું લઈશું? z બરાબર 1, કેમ કે z એટલે એટોમિક નંબર, પરમાણુ ક્રમાંક, બરાબર. તો z બરાબર 1 એટલે એનો મતલબ શું થયો કે 1 નંબર પર રિટર્ન આવે. એટલે સોરી, z બરાબર 1 એટલે હાઇડ્રોજન માટે. હવે ધારો કે તમને He1+ માટે પૂછે, કેમ કે આજે આપણે જેટલા પણ
શ્રેણીઓ મળે છે ને બધી, એ ખાલી એક ઇલેક્ટ્રોન ધરાવતી સિસ્ટમ માટે જ છે. એટલે કહેવાનો મતલબ શું, લાયમેન શ્રેણી, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફૂંડ, હમ્ફરીઝ, તો આ બધામાં તમને જે રેખાઓ જે મળે છે ને એ તમે વિઝિબલ તમે જોઈ શકો. એકથી વધારે ઇલેક્ટ્રોન લો તો એ બધી લાઈન ઓવરલેપ થઈ જાય છે, ને ઓવરલેપ થઈ જાય માટે તમે એ વખતે શોધી નથી શકતા. બરાબર. એટલે તમને હાઇડ્રોજનમાં એટલે એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી. હવે હિલિયમમાં તો 2 ઇલેક્ટ્રોન, પણ He1+ લખ્યું એટલે એક ઇલેક્ટ્રોન થઈ ગયો ને. એવી રીતે Li2+, Be3+, એટલે ભાઈ આ બધામાં શું થાય તો કે Z બદલાય. Z શું છે તો કે પરમાણુય ક્રમાંક. હા, બધામાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ છે, જોઈ લો આ બધી સિસ્ટમમાં. હાઇડ્રોજન He1+, Li લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 અને 2+ એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે એક થઈ ગયો ને. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 એટલે 4 ઇલેક્ટ્રોન, પણ 3+ એટલે 3 ગુમાવ્યા એટલે એક વધ્યું. એટલે એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી માટે તમે આ બધા સૂત્રો એપ્લાય કરી શકો. બરાબર. એમાં Z શું છે તો કે પરમાણુ ક્રમાંક, એટલે એ તમારે યાદ રાખવો પડે. એટલે કોઈ બી માટે પૂછે તમને આ. બરાબર. તો આ છે ઉર્જા ફેરફાર. બરાબર. ઉર્જા ફેરફારનું સૂત્ર. હવે ઉર્જા ફેરફાર એટલે આપણે એનું સૂત્ર શું થાય ખબર છે? E બરાબર, ફોર્મ્યુલા યાદ છે કોઈ? મેક્સ પ્લાન્કનું હતું એક. E બરાબર hν. એમાં hν શું કહેવાય? ફોટોનની ઉર્જા. H એમાં પ્લાન્ક અચળાંક અને ન્યુ આવૃત્તિ. તો એ આવૃત્તિ બરાબર શું કહેવાય? 2.18 ગુણ્યા 10⁻18 ભાગ્યા H. H એટલે 6.626 ગુણ્યા 10⁻34 કૌંસમાં 1/ni² માઇનસ 1/nf² ઇન્ટુ Z² તો જોડે ભેગા ને ભેગા આવવાના જ. બરાબર. સૂત્રમાં યાદ રાખજો. ચલો, પહેલાનો એકમ થશે જૂલ, બીજાનો એકમ આવૃત્તિનો એકમ શું હોય ભાઈ? સેકન્ડ ઇન્વર્સ. એક સેકન્ડમાં કેટલા તરંગો નીકળે એની સંખ્યા. બરાબર. ચલો, તો આ ન્યૂ એટલે આવૃત્તિ, અને આવૃત્તિ બરાબર જો આ ભાગાકાર કરશો તો તમને આન્સર મળશે 3.29 ઇન્ટુ 10⁻15 ઇન્ટુ બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf² અને ઇન્ટુ Z² સેકન્ડ ઇન્વર્સ. બરાબર. તો આ થઈ આવૃત્તિનું સૂત્ર. ત્રીજું આવે છે ન્યૂ બાર. ભાઈ આ ન્યૂ બાર એટલે 1/λ, અને ન્યૂ બરાબર તમને ખબર છે C/λ. એટલે હું 1/λ કહું એટલે શું થાય? ન્યૂની જે કિંમત આવે ન્યૂ/C લઉં એટલે મને 1/λ મળે. 1/λ ને શું કહેવાય? તરંગ આંક. તો તરંગ આંક બરાબર શું થશે? આના ભાગ્યા 3 ઇન્ટુ 10⁸ C એટલે ખબર છે ને, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, વેલોસિટી ઓફ લાઇટ ઇન વેક્યુમ. બરાબર. એટલે C એટલે 3 ઇન્ટુ 10⁻, આ જે મીટર પર સેકન્ડ એટલે 10⁸. એટલે તમે એક્ઝેક્ટ, હવે અત્યારે હું ડાયરેક્ટ વેલ્યુ લખું છું. ડિરાઇવેશન આપણે મેઇન ડિરાઇવેશન મારે નથી સમજાવવાનું, મેઇન મારે ફોર્મ્યુલા કહેવાના છે અને એની ઉપરના આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. બરાબર. તો વેલ્યુ આવી રીતે થશે 1.0967 ઇન્ટુ 10⁻7 1/ni² માઇનસ 1/nf². ni ને nf તે તો આપણે અહીંયા છે કયા જ આ થશે આપણો ni ને આ થશે nf. બરાબર. એટલે હવે આવો કોઈ બી એટલે 4 વેલ્યુ થઈ ટોટલ. કઈ ઉર્જા ફેરફાર, આવૃત્તિ, તરંગ આંક અને તરંગ લંબાઈ. એટલે ભાઈ આમાં એવું છે કે તરંગ લંબાઈ લેમડા બરાબર 1/ન્યૂ બાર. કેમ? હમણાં જ મેં કીધું ન્યૂ બાર એટલે 1/λ, તો લેમડા બરાબર 1/ન્યૂ બાર. બરાબર. તો આ રીતે તમે તરંગ લંબાઈ શોધી શકો. બરાબર. તો આ રીતે લેમડા આપણને મળે. તો આ કહેવાય લેમડા તરંગ લંબાઈ. એટલે ટોટલ 4 વસ્તુ થઈ. હવે આ 4 વસ્તુ પર આધારિત તમને ક્વેશ્ચન્સ પૂછે. ઓકે. તો જો પહેલો પ્રશ્ન આવો છે કે નીચે પૈકી કયા ટ્રાન્ઝિશનમાં એટલે સંક્રમણમાં સૌથી નીચી આવૃત્તિ વાળું વિકિરણ મળે? એટલે લોએસ્ટ ફ્રીક્વન્સી કોની? 4 ઓપ્શન્સ આપ્યા છે. n = 1 to 2, n = 3 to 8, 2 to 1, n = 8 to 3. હવે ચલો પહેલાં તો ખાલી એટલું સમજાવી દઉં, લોએસ્ટ ફ્રીક્વન્સી તમને નવું એક
બીમ મળે છે દેટ મીન્સ ઓલવેઝ ક્યાંથી ક્યાં હાલે લોઅર ટુ હાયર ટુ લોઅર જ જાય એટલે પહેલા બે ઓપ્શન તો પોસિબલ જ નથી. ચાલો એટલે એ તો ખ્યાલ આવી ગયો હશે બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે એ તો પોસિબલ જ નથી. એટલે એ અને બી પહેલા બે ઓપ્શન્સ તો કેમ કે એમાં 1 2 2 છે અને 3 2 8 છે. અપર જાય તો કદી ના રિવર્સ આવે ને. આમાં કેવું હોય કે કોઈ વિકિરણ ગમે ત્યાંથી ઉપર ગયું પછી જ્યારે જે રિટર્ન આવે ને ત્યારે જ એમાંથી કોઈ વિકિરણ નીકળે અને એ વિકિરણ તમને પેલી ફોટોગ્રાફિક પ્લેટ ઉપર રેખા આપે. પછી એ લાઇમેનની હોય, બામરની હોય, પાસ્ચનની હોય. તમને એવું પૂછ્યું છે કે સૌથી નીચી આવૃત્તિ એટલે હવે જુઓ તમને ખબર છે E બરાબર h ન્યુ એટલે ડેલ્ટા ઈ જેનો એનર્જી હવે જો ફ્રિકવન્સી એટલે આવૃત્તિ સૌથી ઓછી, ન્યૂ વેલ્યુ સૌથી ઓછી એટલે એનો મતલબ શું થયો ડેલ્ટા ઈ સૌથી ઓછી. હવે જો એક ફેક્ટ યાદ રાખજો n ઇક્વલ્સ 1 લઉં અહીંયા 2 પછી 3 4 5 6 7 8 એમ અપ કરતા ઇન્ફિનિટિવ હોય. એક વસ્તુ ખાસ યાદ રાખજો જેટલો ગેપ 1 અને 2 વચ્ચે છે ને એટલો ગેપ 2 થી ઇન્ફિનિટિવ વચ્ચે નથી. આ ગેપ શું છે? એનર્જી ડિફરન્સ. હજી ફરીથી ગેપ શું છે? એનર્જી ડિફરન્સ બરાબર, ઉર્જા ફેરફાર. જેટલો ગેપ 1 અને 2 વચ્ચે છે એટલો ગેપ 2 થી ઇન્ફિનિટિવ વચ્ચે બી નથી. એટલે હવે ખ્યાલ આવી ગયો છે 2 to 1 માં મેક્સિમમ એનર્જી ડિફરન્સ છે એટલે ડેલ્ટા એ સૌથી વધારે છે. દેટ મીન્સ ન્યૂ સૌથી વધારે હોય. તમને તો એવું પૂછ્યું કે ન્યૂ સૌથી ઓછું એટલે ન્યૂ સૌથી ઓછું એટલે એનો મતલબ શું થયો? તો ચાલો હવે તો આન્સર ખબર પડી ગઈ હશે. n ઇક્વલ્સ 8 થી n ઇક્વલ્સ 3 બરાબર. ચાલો યાદ રાખજો આ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ઘણીવાર તમને છે ને એવું પૂછે લાઇમેન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ વાળા વિકિરણ મહત્તમ તરંગ લંબાઈ કેટલી? બરાબર. જો ભાઈ મહત્તમ તરંગ લંબાઈ તો ભાઈ એનું સૂત્ર છે hc/લેમ્બડા. ભાઈ એટલે લેમ્બડા મેક્સિમમ તો એનો મતલબ શું થયો? E મિનિમમ. બરાબર. એટલે ઉર્જા ફેરફાર સૌથી ઓછો. ભાઈ હવે વિચારો લાઇમેન શ્રેણીમાં કયા નંબર પર રિટર્ન આવે એ તમને ખબર છે ni ઇક્વલ્સ 1. તો મિનિમમ નંબર કયા નંબર પરથી રિટર્ન આવવાનો એ nf ઇક્વલ્સ 2 થી. એટલે એટલી ખબર પડી ગયા એના માટે nf ઇક્વલ્સ 2 ને ni ઇક્વલ્સ 1 લેવાનો. એટલે ડેલ્ટા E બરાબર જે આપણું સૂત્ર છે 2.18 ઇન્ટુ 10⁻⁻. હવે ડાયરેક્ટ હવે લેમ્બડા વાળું જ સૂત્ર અપ્લાય કરીએ હે ને. 1/લેમ્બડા બરાબર 1.0967 ઇન્ટુ 10⁻⁷ બરાબર ઇન્ટુ બ્રેકેટ 1/ni² 1 - 1/4 આવું થશે. બરાબર. ચલો આ 1.09 છે અને 1.1 જ કહી દો હવે. તો આ 1.1 ઇન્ટુ 10⁻⁷ અને એને મલ્ટીપ્લાય કરીશું કેટલા? 1 - 1/4 એટલે કેટલા? 3/4 થી લેમ્બડા. આ 1/લેમ્બડા સોરી. અને લેમ્બડાને હવે સબ્જેક્ટ બનાવો એટલે શું થશે? 4 અહીંયા 3 અને અહીંયા છેદમાં 1/1 ઇન્ટુ 10⁻⁷. બરાબર. એટલે આવું થશે. એટલે 4/3.3 એટલે 33 ને ઉપર 40 ભાગાકાર કરી દો. 40 અને 33 1 33 7 70 33 દુ 66 બરાબર. અને એટલે 12 પોઈન્ટ સમથિંગ ઇન્ટુ 10⁻⁻7 આવું થશે. અને એકમ શું થશે આનો? તો આ તો મીટર ઇનવર્સ. બરાબર. એટલે ફાઇનલી આવશે મીટરમાં. તો આટલા મીટર આન્સર આવ્યો. 1.2 યસ 1.2 ઇન્ટુ 10⁻⁷ સમથિંગ આન્સર આવશે. બરાબર. હા એટલે 2 પછી તમે જે લો એ 66 એટલે આમ તો જુઓ ને કેટલા ખૂટ્યા આવે? 4 ને. હા 40. તો ફરીથી 1 2 1 2 1 એમ ચાલ્યું જ રાખવાનું. બરાબર. એટલે હવે જો તમે 2 પોઈન્ટ કટ કરો તો આ રીતે જ આન્સર આવે 121.2 નેનોમીટર થાય. એંગસ્ટ્રોમમાં લખવું હોય તો 1212.12 એંગસ્ટ્રોમ. એક પોઈન્ટ હજી શિફ્ટ થાય ને. લેમ્બડા યાદ રાખજો. બરાબર. એટલે જો આ મહત્તમ તરંગ લંબાઈ ઘણીવાર તમને શું પૂછે? મહત્તમ આવૃત્તિ પૂછી કાઢે. ચલો મહત્તમ આવૃત્તિમાં શું કરીશું?
એટલી ખબર પડી ગઈ E ઇક્વલ્સ એચ ન્યુ. કેમ કે આપણે આ જે છે એનર્જી ડિફરન્સ છે, આ એના ઇક્વલ્સ 1, આ 2 અને આ ઇન્ફિનિટી. ચલો, મહત્તમ આવૃત્તિ એટલે એનો મતલબ શું થયો? મહત્તમ ઉર્જા ફેરફાર મેક્સિમમ કોની વચ્ચે હોય? 1 અને ઇન્ફિનિટી વચ્ચે હોય. તો બસ તો થઈ ગયું. એના ઇક્વલ્સ 1 અને NF ઇક્વલ્સ ઇન્ફિનિટી. આ યાદ રહ્યું ને? જો મહત્તમ આવૃત્તિ પૂછી એટલે તમને અહીંયા લઘુત્તમ તરંગ લંબાઈ પૂછી હોત, લોએસ્ટ લેમડા વેલ્યુ, તો પછી તમારે પાછું એ વખતે ઇન્ફિનિટી લેવું પડત ને, બરાબર? એટલે અહીંયા તમને આવૃત્તિ પૂછી છે તો આપણે ન્યૂ વાળું સૂત્ર પડે, એમાં NI ને NF ફિક્સ છે. NF ઇન્ફિનિટી એટલે 1/ઇન્ફિનિટી કેટલા થશે ભાઈ? 0, બરાબર. 1/NI સ્ક્વેર માઇનસ 1/NF સ્ક્વેર. તમે સ્ક્વેર કર્યો તો ને? ઓકે, હા, કર્યો તો. બરાબર. અને એકમ થશે આનો સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ. એકમ યાદ રાખજો ખાસ, બરાબર. એમાં આ 1 લેવાના છે ને આ ઇન્ફિનિટી લેવાના. ભાઈ એમને જવાબ આવી ગયો, આટલી જ 3.29 × 10⁷. ચાલો, હવે આ સ્પેક્ટ્રમમાં બીજો એક ક્વેશ્ચન, બરાબર ને ભાઈ? આમાં આઈ થિંક હવે કોઈ ડાઉટ નહીં હોય. કોઈને કંઈ ડિફિકલ્ટી હોય તો બોલો. નેક્સ્ટ, હવે ક્વેશ્ચન એવો છે કે એક વિકિરણ મળે છે. હવે એ વિકિરણમાં ટોટલ કુલ સ્પેક્ટ્રલ લાઇન્સ આવું કહેવાય, એટલે રેખાની સંખ્યા. આ રેખાની સંખ્યા મળે છે 15, બરાબર. તો ઉત્તેજિત અવસ્થાનો ક્રમાંક કયો હશે? ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા સ્તર નો ક્રમાંક કયો કહેવાય? આવો ક્વેશ્ચન છે. ઓકે, તો અહીંયા પહેલા તો રેખાની સંખ્યાનું સૂત્ર છે n2 - n1 ઇન્ટુ બ્રેકેટ n2 - n1 + 1 ઓવરઓલ ડિવાઇડેડ બાય 2, બરાબર. અહીંયા ક્વેશ્ચન એવો હતો કે ભાઈ રેખાની સંખ્યા 15 છે અને ફાઇનલ છે ને એ 1 ઉપર રિટર્ન આવે છે, એટલે n1 ઇક્વલ્સ 1 છે. એટલે બંનેમાં n1 ઇક્વલ્સ તમારે 1 લખી નાખવાના, બરાબર. હા, એટલે લાઇમેન શ્રેણી, બરાબર. અને હવે રેખાની સંખ્યા તમને આ ક્રમાંક એટલે ઇન શોર્ટ n2 પૂછ્યો છે તમને. હવે રેખાની સંખ્યા તમને અહીંયા કહી દીધી છે 15, એટલે પહેલાં શું કરશો તમે? n2 - n1 એટલે n2 - 1. અહીંયા શું થશે? n2 - 1 + 1 ડિવાઇડેડ બાય 2. એટલે ચલો આ કટ, ચલો 2 સામે ગયા એટલે 15 દુ 30 અને અહીંયા આવશે n2 × n2 - 1, બરાબર. એટલે ભાઈ એમને જવાબ ખબર પડી જાય. જો n2 બરાબર કેટલા થશે? 6 થશે. કેવી રીતે? કેમ કે આ 6 હોય અને આ 5 હોય તો જ આવું પોસિબલ થાય ને. 6 × 5 = 30. અથવા તો તમારે પેલી આપણે રેગ્યુલર મેથડથી અને સોલ્વ કરો, આપણું દ્વિઘાત સમીકરણ ક્વોડ્રેટિક ઇક્વેશન પરથી, બરાબર. આ 6 હોય અને આ n2 - 1 5 ક્યારે થાય? 6 - 1 જાય તો જ 5 થાય ને. એટલે અહીંયા n2 ઇક્વલ્સ 6. એટલે આ કહેવા શું માગે છે હવે સમજાવું તમને, જોજો ધ્યાનથી. આ કહેવા એવું માગે છે કે કયા નંબરથી એ રિટર્ન આવવાની શરૂઆત કરશે ત્યારે તમને 15 રેખાઓ મળે. એટલે ચલો, આ 1, આ 2, પછી આ 3, પછી આ 4, પછી આ 5 અને આ 6. ચાલો, હવે ધ્યાનથી જોજો. આ સમજાવે છે આવું કે ભાઈ 6 થી એ 1 ઉપર રિટર્ન આવે છે. તો આ પહેલી રેખા મળી, બરાબર. આ પહેલી રેખા મળી, બરાબર. પછી હવે હું એમ કહું 6 થી 5 ઉપર આવે તો એ સંક્રમણ તો 6 થી 1 સુધીનું જ થયું. આ બીજી રેખા થઈ. ચલો, 6 થી 5 ઉપર આવ્યું. હવે 5 થી 1, પછી 5 થી 2, 5 થી 3 અને 5 થી 4. કેટલી રેખાઓ થઈ ટોટલ? 1 2 3 4. 1 2 પછી 3, 1 2 3 4. એટલે હું રેખાની સંખ્યા ગણું છું. ખ્યાલ આવ્યો ને? ચલો, હવે રિટર્ન અહીંયા આવે છે તો અહીંથી હવે ગણવાની શરૂઆત કરવાની.
4 થી 1, 4 થી 2, 4 થી 3, તો આ 3 રેખાઓ. બરાબર. ચાલો, એટલે હવે અહીંથી આપણે ગણ્યું, અહીંથી હવે આપણે ગણ્યું, હવે અહીંથી આ નંબરથી ગણો. 3 થી 1 અને 3 થી 2, બીજી 2 રેખાઓ. બરાબર. અને પછી 2 થી 1, આ એક રેખા. અને હવે 2 નંબર પર રિટર્ન આવે ક્યાંથી? 6 નંબરથી. તો જોજો ધ્યાનથી, 6 થી 2 વાળી એક રેખા બાકી, 3. હવે એક રહી 6 થી 3, 6 થી 2 આવી ગઈ ને, બસ. તો 6 થી 3 અને 6 થી 4, 6 થી 5 તો આવી ગઈ, 6 થી 3 ને 6 થી 5 થઈ ગઈ 15 રેખાઓ. તો આ જે જેટલા સંક્રમણ થાય ને, તો એ સંક્રમણ જ્યારે રિટર્ન આવે ને ઇલેક્ટ્રોન, ઉપલી કક્ષામાંથી નીચલી કક્ષામાં જ્યારે રિટર્ન આવે ને, ત્યારે એમાંથી જે વિકિરણ નીકળે ને, એ ચોક્કસ રેખા આપે. આપણે આજે અહીંયા લાઈનો દોરીને, એટલે આ 15 રેખાઓ આપણે આ રીતે ગણીએ. બરાબર. અને એ ડાયરેક્ટ પૂછે. હવે ધારો કે આ તો મેં તમને 6 થી કહ્યું, 5 થી 1 ઉપર આવે તો તમે શું કરશો? તો એક તમારે આ સૂત્ર વાપરવાનું. 5 થી 1 એટલે આ n2 બરાબર 5, n1 બરાબર 1. ધારો કે એમ કહું 5 થી 2 હોય તો કુલ કેટલી રેખાઓ મળવાની? 5 થી 2 ઉપર આવે તો તમારે એ વખતે આ સૂત્ર લેવાનું. બરાબર. એટલે 5 થી 2 એટલે 5, n2 બરાબર 5 અને n1 બરાબર 2 એમ. એટલે જેથી જે નંબર પર આવતું હોય એની ઇન બિટવીન તમને કેટલી કુલ રેખાઓ મળશે ફોટોગ્રાફિક પ્લેટ ઉપર, એ તમને આની ઉપરથી ખ્યાલ આવે.